જૂનાગઢમાં આહિર યુવા મંચ દ્વારા આયોજિત ગરબામાં દ્વારકાના મહારાજની ઝાંખી જોવા મળી હતી। નવરાત્રીના ચોથા દિવસે શહેરના ચોબારી રોડ પર આવેલા આહિર યુવા મંચ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં દ્વારકાના મહારાજની ઝાંખી જોવા મળી હતી, જેમાં આહિર સમાજની મહિલાઓ તેમજ ભાઈઓ દ્વારા પરંપરાગત પહેરવેશ પહેરી રાસ રમતા જોવા મળ્યા હતા। આહિર સમાજની દીકરીએ જણાવ્યું હતું કે યુવાનો હાલ પશ્ચિમની સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યા છે, ત્યારે આહિર સમાજના યુવાન યુવતીઓ પરંપરાગત વસ્ત્રોની સાથે ઘરેણાં પહેરી ગરબે ઘૂમે છે, જેથી કરીને ભારતીય સંસ્કૃતિનું રક્ષણ અને જતન કરી શકીએ। અત્યારનો યુવાનો પશ્ચિમી સંસ્કૃતિ પાછળ બહુ ઘેલછા બગાડે છે, ત્યારે અમે અમારી પરંપરાને જાગૃત રાખવા માટે અત્યારે ટ્રેડિશનલ ડ્રેસમાં અત્યારે અહીંયા નાચ કરીએ છીએ। આ ક્ષણે અમે બધા બહેનો અહીંયા આવ્યા છે અને બધા બહેનોએ 20-25 તોલા જેવા દાગીનાઓ પહેર્યા છે અને બહેનો બધાએ જીમી કાપડ અને એટલો બધો ઉત્સાહ છે કે જ્યારે અમે દ્વારકામાં મહારાજ રમ્યા હતા એની ક્ષણ અમને ફોલો કરી યાદ આવે છે। છેલ્લા 14 વર્ષ ત્યાં અમે સફળ આયોજન આ જગ્યાએ યદુનંદન આહિરવાડી જેમાં ટ્રસ્ટની જગ્યા છે ત્યાં કરીએ છીએ। આજે અમારો ટ્રેડિશનલ ડ્રેસ છે, સંપૂર્ણ પારિવારિક વાતાવરણ છે, બાળકો બધા ભાઈઓ બહેનો બધા પોતાના પરંપરાગત પહેરવેશમાં આવેલા છે। સરસ જે સામાજિક અને એકતા જળવાય એ જ રીતે પરિવારની ભાવનાથી અમે અહીંયા છેલ્લા 14 વર્ષથી આયોજન કરીએ છીએ।